એમના જીવનમાં એટલી ગરીબાઈ હતી કે એમને ખાવાનું ધાન નહોતું. શરીરના હાડકા કે છે કે શરીરના હાડકા દેખાતા સુખદેવજી કે છે રાજા પરીક્ષિતને. સુદામાનું જીવન ચરિત્ર જ્યારે કહેવા માંડ્યા હતા, સુખદેવજી પણ છે ને એમનું આખા શરીરના અંગો છે ને એ બધા ધ્રુજવા માંડ્યા. અને સુખદેવજી કહે છે કે સુદામાનું ચરિત્ર અદ્ભુત છે, કારણ કે ભગવાનના મિત્ર છે, ભગવાનને બહુ પ્રેમ કરે છે. એમની પત્ની કહે છે કે તમે આ બાળકોને તો જુઓ. એમને 4 બાળકો હતા સુદામાને, 4 બાળકો તો, પણ ક્યારે કોઈ દિવસ કોઈની પાસે હાથ ફેલાવા નહોતા ગયા કે અમને આપો. કેટલું બધું દુઃખ અને કષ્ટ અને પીડા હતી, પણ કોઈની પાસે નહોતા ગયા. એમની પત્ની કહે છે કે ભલે આપણે તો કેટલી 11 રસો એમનેમ કરી નાખી ભૂખ્યા, અને ક્યારે અમે અન્ન જોયું છે એ અમને ખબર નથી, એમની પત્ની કહે છે. એટલે કે મારું તો તમે ચિંતા ન કરો, મને નહીં મળે તો ચાલશે, પણ આ નાના નાના બાળકોને તો તમે આપો. એ જ્યારે બીજાના ઘરે જાય અને 56 ભોગ જોવે ને, એ લોકો આમ રોવે છે, પણ માંગી નથી શકતા. એ તો જાય, આપે પણ છે, પણ તમારો નિયમ છે કે કોઈની પાસે જાવું નહીં. એટલે સુદામાને કહે છે કે તમે બ્રાહ્મણ છો, તમે મધુ કરી એટલે કે ભિક્ષા માંગવા તો જઈ શકો છો. ત્યારે સુદામા કહે છે કે હું જીવનમાં ક્યારે કોઈની પાસે હાથ નથી ફેલાવતો. મેં એવું સાંભળ્યું છે કે તમારા નાનપણના મિત્ર એ દ્વારિકામાં રહે છે, કે એકવાર તમે જાઓ, એ બહુ દયાળુ ને કૃપાળુ છે. તમુ પેહી મહાભાગ સાધુ નામ છે પરાયણ, અને સાધુઓની તો એટલી સેવા કરે છે. દાસ્યંતી દ્રવિણ ભૂરી, અને એના ભક્તોના તો એ દાસ બની જાય છે. એટલે કે છે કે તમે એકવાર ખાલી તમે જાઓ. ત્યારે સુદામા ના પાડે છે. તમે કેવા ભક્ત છો કે તમે ભગવાનને મળવા નહીં જતા? સુદામા કહે છે હું જાઉં તો ખરો, પણ એ મારા પ્રભુ છે, ભગવાન છે, અને ભગવાન પાસે જઈએ, કોઈ મિત્રની પાસે જઈએ તો ખાલી હાથે તો જવાય નહીં, અને મારી પાસે તો કાંઈ નથી. એમના શરીર ઉપર એમને માત્ર એક બહિર્વાસ, એક અંગ એટલે કે અંગ ઉપર એક જ વસ્ત્ર પહેર્યું હતું, અને એ પણ જળી ગયેલું એટલે આમ ખાલી તમે જૂનું કપડું તમે જુઓ, થોડુંક અડો તો ફાટી જાય એવા વસ્ત્ર એમને પહેરેલા. અને એક જ વસ્ત્ર, એ વસ્ત્રથી છે ને ધોઈને પાછું એનું એ વસ્ત્ર પહેરી લેતા. એવી ગરીબાઈમાં એમણે આખું જીવન વિતાવ્યું છે. ત્યારે સુદામા કહે છે કે ઠીક છે, એક શરત ઉપર જાઉં, જો મને થોડાક કોઈ તાંદુલ કે એવી કોઈ વસ્તુ મને મળી જાય ને, તો એવું લઈને ભગવાનને ભેટ આપીશ. એમની પત્ની સુશીલા અમુક આજુબાજુના 2-3 ઘરો પાસે ગઈ, અને એ ઘરવાળા કહે છે તું તો કહેતી હતી કે આગળનું લીધું આપી દઈશ, પણ એ હજી આપ્યું નથી, અને પાછી નવું ફરીથી લેવા આવી કે નહીં, આટલું થોડુંક આપો જરાક. થોડાક પોટલીમાં બાંધીને, એ તાંદુલમ અહીંયા લખેલું છે, તાંદુલમનો અર્થ છે કે ચોખા. એને એમની પત્નીએ ચોખા એક પોટલીમાં બાંધીને આપ્યા અને ધોતીમાં ખોસી દીધા. સુદામા જે દિવસે દ્વારકા તરફ પ્રયાણ કર્યું પોરબંદરથી, એ દિવસે 11 હતી, એકાદશી તિથિ. ભૂખ્યા અને તરસ્યા, નિર્જળા 11, પાણી પીધા વગર સુદામા જઈ રહ્યા છે ભગવાન તરફ. રસ્તામાં ભગવાનનું ચિંતન, ભગવાનનું કીર્તન કરે છે. ગામમાં બધા લોકો કહે છે કે આવો સંત મહાત્મા બ્રાહ્મણ દેવ અમારા ઘરે આવો, ભોજન કરો. મારી અયાચક વૃત્તિ છે. અને બીજો નિયમ શું છે કે જ્યારે ભગવાનના ધામમાં જઈએ તો એ દિવસે ઉપવાસ કરવો જોઈએ. ભગવાનના દર્શન કરવા જો લોકો જતા હોય ને તો એ દિવસે ઉપવાસ કરવો જોઈએ.
સુદામાએ ઉપવાસ કર્યો. ઉપવાસ કરી ધીરે 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 ચપ્પલ વગર, કોઈ એવી બાલુ એટલે કે એ જે રેત છે ને એકદમ તપ્ત થઈ ગઈ હતી, એવી તપાયેલા જેવી રેત છે ને, જ્યારે એ રેત ઉપર ચાલતા એમના પગ બળતા. આટલું દુઃખ સહન કરીને પણ એ ભગવાનને દર્શન કરવા જઈ રહ્યા છે. રસ્તામાં ઝીણા ઝીણા કાંટા જે એમના પગમાં લાગતા હતા, અને જેવો કાંટો લાગે ને એટલે એમના આખા શરીરમાં ધ્રુજારી વછૂટી જતી. પણ તોય આખા શરીરમાં કાંટા લાગેલા હતા તળિયે બધે, અને તોય ચાલે છે. એને પણ આશરો આપતા હતા કે આ મારા કર્મમાં વસ્તુ લખેલી છે એટલે હું એને ભોગવું છું. આવી રીતે સુદામા ચાલતા 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 આખી રાત અને દિવસ જ્યારે ચાલ્યા, ત્યારે બીજો દિવસ સવારમાં પડ્યો, અને જેવો સૂર્ય ઉગ્યો એ તો સૂતેલા હતા, બેભાન પડ્યા હતા. અને જેવો ઉઠ્યા ને, દ્વારકા તો બહુ લાંબી હતી, પણ જેવા ઉઠ્યા એટલે દ્વારકા નગરી આવી ગઈ. એટલે બધા સેવકોને, ગામના લોકોને પૂછે છે, પ્રજાઓને, કે આ કઈ નગરી છે? અરે મહાત્મા, તમે જાણતા નથી, આ દ્વારિકા નગરી છે. દ્વારિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણ એમની આ નગરી છે, અને આ નગરીમાં દરેક વ્યક્તિ આનંદિત અને સુખી છે. શું વાત કરો છો? દ્વારકા આવી ગયું? મને તો એવું લાગ્યું કે હજી 2-3 દિવસ લાગશે, અને હકીકતમાં લાગે એવા હતા. પણ એ ભક્ત સુદામા જઈ રહ્યા છે બજારમાં. આટલો દુર્બળ વ્યક્તિ, આટલો ગરીબ વ્યક્તિ, આટલો મલિન વ્યક્તિ કોઈએ જીવનમાં એ દ્વારકા નગરીમાં કોઈએ જોયો નહોતો. કારણ કે બધા ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી બધા હતા, અને આવો વ્યક્તિ બજારમાં ફરી રહ્યો છે. બધા લોકો એને જ જોતા હતા. સુદામા ધીરે 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 એ દ્વારકાના ગેટ સુધી પહોંચ્યા. ભગવાનનો જે મહેલ જે છે ને, મહેલ ઉપર ચડવા માટે 56 સીડીઓ છે. એટલે સંતો કે છે કે 56 સીડીનો તારો દાદરો રે, કેમ ભૂલી જવાય. હે પ્રભુ, દ્વારિકાના એ મહેલમાં બહાર કેટલાય પહેરેદારો ઊભા છે, અને કે છે, સુદામા કે છે કે હે દ્વારપાલો, મારે ભગવાનના દર્શન કરવા છે. દ્વારપાલો કે છે કે હે ભૂદેવ, હે બ્રાહ્મણ દેવતા, અત્યારે ભગવાનને મળવાનો સમય નથી. દ્વારિકાનાથ મળતા નથી, કારણ કે અત્યારે જ એ લોકો, ભગવાન અત્યારે જ ગયા, હવે આવતીકાલે મળશે. પણ હું તો બહુ મોટી આશા લઈને આવ્યો હતો કે મને ઠાકોરજીના દર્શન થશે. અમુક લોકો વિચાર ના કરવા માંડ્યા કે કદાચ આને સોનાની મુદ્રાઓ કે કાંઈક અન્ન કે એવું જોઈતું હશે, એટલે કે છે કે હું બહુ મોટી આશા લઈને આવ્યો છું. તો એમને દ્વારપાળોએ આપી દીધું. પણ કે ના, હું આ આશા લઈને નથી આવ્યો. તો શું જોવે છે? મારે પ્રભુના દર્શન કરવા છે. બસ એટલું કહેજો કે તમારો નાનપણનો મિત્ર સુદામા તમને મળવા માટે આવ્યો છે. ત્યારે દ્વારપાલો એ વિચાર કરે છે કે કદાચ એ નાનપણનો મિત્ર હશે તો આપણી ચામડી ઉખેડી દેશે. ભગવાન સુખ પણ હતું, પણ જો કોઈ ધર્મ વિરુદ્ધ કાર્ય કરે ને એને એટલું દુઃખ પણ ત્યાં આગળ મળતું હતું. એટલે એ દ્વારપાલ છે ને, એ સીડીઓ ચડીને ભગવાનના મહેલમાં જાય છે. અને જેવા ભગવાનના મહેલમાં ગયા એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો સોનાના સિંહાસન પર સૂતેલા છે. કેટલી બધી પટરાણીઓ, એમની દાસીઓ, એમની પત્નીઓ એમની સેવામાં લાગેલી છે. ભગવાન ખાલી એક ગ્લાસ માગે ને કે મારે જળ પીવું છે, 16,108 રાણીઓ હતી, અને એક વાર કહે કે મારે પાણી પીવું છે તો 16,108 ગ્લાસ હાજર થઈ જતા. એટલો વૈભવ ભગવાન દ્વારિકાધીશનો હતો. અને ભગવાન સોનાના સિંહાસન પર સૂતેલા છે. ત્યાં આગળ દ્વારપાલો આયા. કોણ સેવકો શું છે? દ્વાર ઉપર
કોઈ દુર્બળ બ્રાહ્મણ ભૂદેવતા આવ્યો છે અને એ કહે છે કે એ તમારા નાનપણનો મિત્ર છે, કે જ્યારે તમે ઉજ્જૈનમાં સાંદીપની મુનિના આશ્રમમાં જ્યારે ભણવા ગયા હતા ત્યારનો એ તમારો મિત્ર છે. ભગવાન વિચાર કરે છે કે કયો મિત્ર હશે, કયો મિત્ર હશે મારો, એમને યાદ નથી આવતું. કારણ કે ભગવાન રહ્યા હતા સુદામાની સાથે, પણ બહુ ઓછા રહ્યા હતા, પણ એ જે પ્રભાવ હતો ને એ અદ્ભુત હતો. ભગવાન તો બધાની સાથે બહુ રહ્યા, પણ સુદામાનો જે પ્રભાવ જે છે ને બહુ થોડા રહ્યા હતા, પણ એમની વચ્ચે જે ગાઢ મિત્રતા થઈ હતી ને, જેમ શરીર અને આત્માનું જે છે ને એવી રીતે એમનું હતું. ભગવાનને યાદ નથી આવતું કે કોણ છે. હે ભૂદેવતા, એનું નામ શું છે? જ્યારે પહેલો શબ્દ સુદામાથી પહેલો શબ્દ જ વાપર્યો તો હજી તો સુદામાનો શું કહેવા જાય એટલે તરત જ ભગવાનને ખબર પડી ગઈ કે આ મારો મિત્ર છે, મારો સુદામા છે, મારો ભક્ત, મારો મિત્ર આવ્યો. અને ભગવાન છે ને દોડવા માંડ્યા. ભગવાન દોડે છે, એ 56 સીડીનો દાદરો ભગવાન જ્યારે દોડે છે, સીડી પર કે છે ને કે ગોઠેમડા ખાતા ખાતા ભગવાન નીચે પડ્યા છે. અને બધી રાણીઓ કહે છે કે આ ક્યાં જઈ રહ્યા છે મારા પ્રભુ? એમનો અંગ પરથી વસ્ત્ર નીચે પડી ગયું, એમના શરીરના બધા ઘરેણાઓને જે પહેર્યા હોય ને એ બધા પડી ગયા, પણ એની પણ ભગવાનને ભાન નથી. અને ભગવાન એ સુદામાની તરફ દોડે છે. અને જેવા સુદામાની તરફ દોડ્યા, મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો, અને એ મિત્રને આલિંગન કરે છે. અને જેવું મિત્રને આલિંગન કર્યું ને ગોળ 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 ઘુમડવા માંડ્યા. ભગવાન ઘુમેડે છે અને સુદામાને એમ કે ને કે ઐશ્વર્ય ભાવથી વાજતે ગાજતે કે છે ને કે હામયું કાઢ્યું, ફૂલોનો શણગાર કરતા કરતા એ સુદામાને પોતાના મહેલમાં, જે પોતાનો મેન મહેલ હોય ને એ મહેલમાં લઈ જાય. જેવી રીતે આ ભારતમાં સૌથી મોટો વ્યક્તિ ધીરુભાઈ અંબાણી છે, અને એ વ્યક્તિ, એને કેટલી મોટી સુવિધા હશે, આપણી જેમ જ છે ને એ માણસ, એને કેટલી મોટી સુવિધા હશે. તો આ દ્વારિકાના નાથ 33 કરોડ દેવતાઓના પણ જો સ્વામી છે એ છે ઠાકોરજી છે, એમને કેટલું ઐશ્વર્ય હશે. એના મહેલમાં કોઈને જવા દે? પણ તોય આજે ભગવાન એ એમના મહેલમાં લઈ જાય છે અને પોતાના પર્યંક, સુખદેવજી કહે છે કે પર્યંકનો અર્થ છે કે પોતાના પલંગ, પોતાના આસન ઉપર બેસાડ્યા. જ્યાં ભગવાન પોતાના જે સિંહાસન ઉપર બેઠા હોય ને એ સિંહાસન પર કોઈ વ્યક્તિ ન બેસવા દે. કોઈ બેસવા દે? આપણે કોઈ બી જગ્યાએ તમે જુઓ કે કોઈ વ્યક્તિ મોટી ઓફિસ કે ફેક્ટરી ચલાવતું હોય, કોઈ વ્યક્તિ પોતાના આસન ઉપર બેસાડે, પોતાની હોટ સીટ ઉપર? અરે લોકો ઊભા નથી થતા. લોકો કે એપોઇન્ટમેન્ટ લેવી પડશે, નથી કહેતા? પણ આજે ભગવાન જે છે ને એ પોતાનું જે સિંહાસન હતું ને એ પોતાના સિંહાસન ઉપર ભગવાને સુદામાને બેસાડે છે. ચંદન, અગરુ એવા સુગંધિત પદાર્થોથી એમનો લેપ કરે છે. ભગવાનના હાથ કોમળ છે અને સુદામાનું શરીર તો ખાલી કહે ને કે એ ચામડી ઉપર હાડકા દેખાઈ રહ્યા છે, બસ એવી સ્થિતિ સુદામાની થઈ રહી છે. સુદામાને કીધું કે ઠીક છે, હવે ચંદનનો લેપ કર્યો છે, હવે તમે સ્નાન કરી દો અને તમે આ પોતળી એટલે કે આ ધોતી પહેરી છે ને એને કાઢી દો તો હું ધોવરાઈ દઉં. ધોતીને કાઢી સ્નાન કરાવ્યું અને ભગવાને સુદામાને કીધું કે હે સુદામા, આ બધા નવા નવા વસ્ત્રો છે, તમને જે ગમે તમે પહેરી લો. સુદામા તો જોવે છે ઐશ્વર્ય ભગવાનનું. સુદામા તો ના પાડે છે કે તમારા વસ્ત્ર હું ન પહેરી શકું. ત્યારે ભગવાને સારામાં સારું વસ્ત્ર, જે રાજાઓ પહેરે એવું વસ્ત્ર સુદામાને આપ્યું. સુદામાને ફરીથી પોતાના આસન ઉપર બેસાડ્યા અને એમના ચરણ ધોવે છે. આજે રાણીઓને કીધું કે ગંગાજળ લેતા આવો, સમસ્ત તીર્થોનું જળ લાવો, આજે મારો મિત્ર આવ્યો છે, મારે એના ચરણ પખાળવા છે. પણ જ્યારે ચરણ પખાળવા જાય એટલે સુદામાની મિત્રતા યાદ આવે છે
કે આ મારો ભક્ત છે અને આ મારા ભક્તે મારી કેટલી ભક્તિ કરી છે, એને જેટલી બધી મારી સેવા કરી છે એ સેવા કરવાનો આજે મને મોકો મળી રહ્યો છે, એટલે આજે હું થોડોય મોકો હું નહીં છોડું. જો કારણ કે મારા ભક્તે આટલા વર્ષોથી તપસ્યા કરી છે, આ સુદામાએ એ તપસ્યાનું ફળ હવે આવી ગયું છે કે મારે પણ એ મારા ભક્તની સેવા કરવી છે. એ જેટલું દુઃખ સુદામાના જીવનમાં પડ્યું એ ભગવાન રડી રહ્યા છે કે મારા ભક્તને કેટલું દુઃખ પડ્યું, પણ તોય એને મારી ભક્તિ નથી છોડી, એને મારી ભક્તિ નથી છોડી. અને ભગવાનના આંખમાંથી આંસુ આવે છે. રૂકમણી, સત્યભામા, જામવતી આ બધી પત્નીઓ વિચાર કરે છે કે આ તે કેવા ભક્ત છે, આ એક કેવો મિત્ર છે કે એના માટે ભગવાન રડી રહ્યા છે. ભગવાન રડે છે અને આખું પાત્ર ભરાઈ ગયું. ઓલું તો પવિત્ર તીર્થોનું જળ તો એક બાજુ જ પડ્યું રહ્યું, પણ આજે આંસુઓની ધારથી આખું પાત્ર ભરાઈ ગયું. ભગવાને એ પાત્રને પોતાના મસ્તક ઉપર મૂકી અને એ ચરણામૃત ભગવાને લીધું. જુઓ સુદામા, ભગવાન કહે છે કે બ્રાહ્મણને હું બહુ મોટું માન આપું છું. જે બ્રાહ્મણ છે એ મારી માટે પૂજનીય છે, વંદનીય છે. અને વંદનીય છે એટલા માટે તો એને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે. એટલા માટે મિત્રતા પણ જો કરવી હોય તો બ્રાહ્મણની સાથે કરો, ન કે ભગવાન બધાની સાથે ન કરે, પણ સુદામાની સાથે મિત્રતા કરી. ગુરુકુળમાં તો બહુ બધા હતા, કેમ અહીંયા બીજા કોઈનું વર્ણન નથી ને સુદામાનું જ છે, અને એ પણ બહુ થોડા અલ્પ સમય માટે સુદામા આવ્યા હતા, પણ તો એની મિત્રતાનું આજે વર્ણન યુગોના યુગોથી લોકો કરે છે. એની એ કથા, અને જે પણ એ કથા સાંભળે છે ને એના શરીરના પણ રૂવાટા ઊભા થઈ જાય, એનું હૃદય ગદગદ થઈ જાય છે અને એની આંખમાંથી આંસુડા આવી જાય છે. આવી રીતે સુદામાને જ્યારે ચરણ પખાળ્યા, હે મિત્ર, પહેલા જો તે કીધું હોત ને તો હું ન જમત, પણ મને ક્યાં ખબર હતી, એટલે મેં તો ભોજન કરી લીધું છે, પણ તારી માટે સુંદર મજાના પકવાનો બનાવડાવ્યા છે. કેટલા બધા પકવાનો જ્યારે જોયા અને સુદામાને કહે છે કે જમી લે. સુદામા જમી લે. સુદામા હાથ નાખવા જાય છે, પણ એને એના દીકરાઓ યાદ આવે છે કે મારા દીકરાઓએ 3 દિવસથી ખાધું નથી, અને બાપ કેવી રીતે ખાય? છોકરાઓની પત્ની ભૂખી છે તો બાપા કઈ રીતે ખાય? પણ આજે એ એક આવા ધર્મ સંકટમાં ફસાયેલા છે કે ન ખાવું તો પણ બહુ મોટું પાપ લાગશે, કારણ કે મારો મિત્ર છે. એટલે સુદામા છે ને જમે છે. એનો સ્વાદ અને ટેસ્ટ નથી લેતા, માત્ર એ મિત્રની પ્રસન્નતા માટે સુદામા આજે જમી રહ્યા છે. એવું નથી કે પાણી છૂટી ગયું છે મોઢામાં અને આવા બધા પકવાનો ક્યાં મળે, આજે લઈ લઉં નહીં. એ યાદ કરે છે, એક એક કોળીઓ ભરે છે ને એ પોતાના દીકરાઓને યાદ કરે છે. પોરબંદરમાં હું કેવો પિતા છું, હું નરકમાં જઈશ કે હું પોતે ભોજન કરું છું અને મારા દીકરાઓને કાંઈ નહીં. એ અંદરથી રડતા રડતા એ ભોજન કરે છે. અને ભગવાન પૂછે છે, સુદામા, તને યાદ છે ને કે આપણે નાનપણમાં ગુરુકુળમાં ભણવા જતા, એક આશ્રમમાં રહેતા, અને તને જ્યારે શ્લોક નહોતો આવડતો તો મેં પણ ના પાડી હતી કે મને પણ નથી આવડતો, કારણ કે હું તારો સાચો મિત્ર હતો, એટલા માટે મેં પણ ના પાડી હતી. અને આપણને બંનેને દંડ મળ્યો હતો કે આખો દિવસ જંગલના લાકડા ઉપાડી અને સાંજે તમારે આવવાનું છે. એ ઘટના તને યાદ છે ને સુદામા? હા, યાદ છે. સુદામાને એ કમરમાં એ ચોખા હતા, તાંદુલ. એટલે એ તાંદુળ છે ને ભગવાને, કારણ કે સુદામાએ તો પહેલે ઓલરેડી અંદર કંઈક બીજે મૂકી દીધા હતા, કારણ કે ધોતી કાઢે એટલે દેખાય તો ખરા ને. એટલે ભગવાને જોયું કે ઓલી પોટલીમાં શું લાવ્યો છે. એ કે કાંઈ નથી, તારા કામનું નથી, કારણ કે એ તો કડક કડક ચોખા હતા. તારા હોઠ અને દાંત એકદમ કોમળ કોમળ હોઠ છે, અને તું જ્યારે આ કઠોર વસ્તુ જ્યારે તું ખાઈશ ને, કારણ કે તને તો 56 ભોગ મળે છે, મનમાં વિચાર કરે છે, એટલે કે આ તારા કામની વસ્તુ નથી. ત્યારે ભગવાન કહે છે કે હે સુદામા, હજી સુધી તારે એકલા ખાવાની આદત છે?
ત્યારે પણ તને યાદ છે ને કે જ્યારે એ ગુરુકુળમાં ભણવા ગયા હતા અને ગુરુ માતાએ આપણને અલગ અલગ છે ને ચણા બાંધીને આપ્યા હતા કે ગોળ અને ચણા જ્યારે તમને ભૂખ લાગે ને, કારણ કે ગુરુએ તો કીધું હતું કે આને ભોજને નહીં આપતા, પણ ગમે તે કરીને ગુરુ માતાએ આપ્યા હતા કે લો થોડું લેજો. અને ભગવાન ઝાડ ઉપર ચડીને અને બધી જગ્યાએથી જઈને સૂકા જે લાકડા હોય ને એ બધા તોડતા હતા. સુદામાને ભૂખ લાગી તો સુદામાએ પોતાના ચણા અને ગોળ ખાઈ ગયા અને ભગવાનના ભાગના પણ ખાય છે. ભગવાનના ભાગના ખાઈ ગયા એટલે ભગવાન કે છે, કૃષ્ણ એ ઝાડ ઉપર ઊભા અરે સુદામા શેનો અવાજ આવે છે? એ કે વીજળીના કડાકા થાય છે. આજા ખાય ને કડક વસ્તુ એટલે અવાજ તો આવે ને, કે વીજળીના કડાકા થઈ રહ્યા છે. ત્યારે ભગવાન યાદ કરે છે કે જો ભગવાન સંસારના જીવોને કહે છે, સુદામાના જીવનમાં આવું જીવન કેમ આવ્યું, દરિદ્રતા કેમ આવી? ભગવાન કહે છે કે જો મને અર્પણ કર્યા વગર જો તમે જમશો ને તો તમારા જીવનમાં પણ આ જ સ્થિતિ આવશે. એટલા માટે પહેલો અધિકાર ભગવાનનો છે. સુદામા એ બધી ઘટનાને યાદ કરે છે. ભગવાન કહે છે કે ખબર છે ને તને કે તું મારા ભાગના ચણા ખાઈ ગયો તો હજી તને એકલા ખાવાની આદત છે? સાધુ સંતો આચાર્યો કહે છે કે જે ભગવાનને જે અર્પણ કરીને નથી જમતો ને એના જીવનમાં ભલે આ જીવનમાં કદાચ સુખી હોય પણ આવનારા જીવનમાં બહુ દરિદ્ર વ્યક્તિ બનશે, હકીકતમાં બનશે. ઘણા લોકો એવું કહે છે કે સુદામાને દરિદ્રતા આવી. હકીકતમાં એવી વસ્તુ નથી. જે સમયે ભગવાનના ભાગના ચણા સુદામા ખાઈ રહ્યા હતા ને એ જે સમય જે છે ને એ સમય દરિદ્રતાનો હતો. આપણે ચોઘડિયું કહેવાય ને, ચોઘડિયું, એ જે સમય છે ને દરિદ્રતાનો હતો. અને એ સમયમાં જો કોઈ એ વસ્તુ ખાય ને તો એના જીવનમાં શું આવે? દરિદ્રતા આવે. સુદામા જાણતા હતા કે મારા પ્રભુના જીવનમાં ક્યારે દરિદ્રતા ન આવે, ભલે મારા જીવનમાં દરિદ્રતા આવે, એટલે સુદામાએ ચણા ખાઈ ગયા હતા. સમજ્યા? ભગવાનના ભાગના કેમ ખાઈ ગયા હતા સુદામા? એનું કારણ આ હતું કે એમના જીવનમાં દરિદ્રતા ન આવે. જુઓ, પ્રેમ કરવો હોય તો આવો કરવો જોઈએ. મિત્ર એસા કીજીએ, મિત્ર એવો કરો કે તમારા દુઃખમાં પણ તમને ભાગ લે. આવો મિત્ર છે. એટલા માટે એ ભગવાન અને ભક્તની લોકો આજે ગાથાઓ ગાય છે. સુદામાને ભગવાન કહે છે કે હે સુદામા, તે વિવાહ કર્યા કે ન કર્યા? ત્યારે સુદામા કહે છે કે હા, મેં વિવાહ કર્યા છે. મારી તો એક પત્ની છે, 4 દીકરાઓ છે. તે વિવાહ કર્યા કે ન કર્યા? ત્યારે ભગવાન કહે છે કે હા, મેં પણ વિવાહ કર્યા. ક્યાં છે? આ રહી અરે આ તો 8 છે. કે હા, આ 8 મારી પટરાણીઓ છે અને બીજી 16,100 તો બીજી છે, એ રાણીઓ છે, આ પટરાણીઓ છે. સુદામા જોવે છે કે હે કૃષ્ણ, તને તો હજારો ચાલે, અમને તો એક પણ અમે વલખા પડે છે, એકને પણ પૂરું કરવું બહુ ભારે પડે છે. આવી રીતે સુદામા અને ભગવાન આખી રાતભર એમના જે જીવનમાં જે ઇતિહાસ જે ઘટ્યો છે ને એ બધું એનું સ્મરણ કરે છે. સુદામા બીજો દિવસ થયો, 2 દિવસ રહ્યા અને ત્રીજા દિવસે છે ને, ત્રીજા દિવસે સુદામા કહે છે કે હવે મારે જવાનો સમય થઈ ગયો. એક શુદ્ધ બ્રાહ્મણ જે હોય ને એ 2 દિવસથી વધારે કોઈ જગ્યાએ નથી રહેતો, કારણ કે 2 દિવસથી જો વધારે રહે ને તો એ જગ્યા ઉપર એને મોહ, મમતા ને આસક્તિ થઈ જાય. એટલે શુદ્ધ બ્રાહ્મણ જે હોય ને એ 2 દિવસથી વધારે કોઈ જગ્યાએ રહેતા નથી. સુદામા કહે છે કે મારે જવાનો સમય થઈ ગયો. ભક્તો જે ઘડીએ એ ભગવાને જે તાંદૂળ ઝૂંટવીને લઈ લીધા અને ભગવાન એ એક
કવર, આપણે એક કોળિયો કે એ કોળિયો જેવો એમને મોઢામાં મેક્યો, જેવો મુક્તાની સાથે જ એ પોરબંદરની અંદર સોનાની દ્વારકા નગરી થઈ ગઈ, ભગવાને આપી દીધી. અહીંયા ભગવાન બીજો કોળિયો ખાવા જાય છે, પણ એ પટરાણીઓ ના પાડે છે કે સ્વામી અમને તો આપો થોડું. ત્યારે બધાને એ પ્રસાદ આપ્યો અને પછી સુદામા કહે છે કે હવે મારે જવાના સમય થઈ ગયો છે. સુદામા જઈ રહ્યા છે, પ્રણામ કર્યા, સામ સામે મળ્યા, પણ ભગવાને જોયું કે આને કપાળમાં શું લખ્યું છે? શું લખ્યું હતું કપાળમાં ખબર છે? અક્ષય શ્રી. કપાળમાં સુદામાને લખ્યું હતું અક્ષય શ્રી. શ્રીનો અર્થ છે કે આમના જીવનમાં ક્યારે સુખ નહીં આવે, આનંદ નહીં આવે. એટલે ભગવાને કીધું કે આ વસ્તુને હું ભૂસી તો ન શકું, પણ આને પલટાવી તો શકું. એટલે અક્ષય શ્રીનો શ્રી અક્ષય કરી નાખ્યો કે આના જીવનમાં ક્યારે ભંડોળ ખૂટે જ નહીં. અને એ સુદામાનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. જુઓ, આ સાચો બિઝનેસમેન છે. કોઈ વ્યક્તિ હોય ને કરોડપતિ અરબપતિ બનવું હોય, તમે જુઓ કે આ માત્ર 3 દિવસમાં અરબપતિ બની ગયા. ભગવાન કરતા પણ મોટા પૈસાવાળા થઈ ગયા. ભગવાનને જે સોનાની દ્વારકા હતી, માત્ર 3 દિવસ ભગવાનની સેવા માટે ગયા, 3 દિવસ સુધી ભગવાનની ભક્તિ કરી, અને ત્રીજા 11, 12 ને 13 એ 3 દિવસમાં છે ને કેટલા મોટા વ્યક્તિ બની ગયા. ઘણા લોકો કહે ને કે અમારે પૈસા વાળું બનવું છે. જુઓ, આ જ્વલંત તાજો દાખલો છે, દ્રષ્ટાંત. અને સુદામા જઈ રહ્યા છે મહેલની બહાર. જેવા મહેલની બહાર જઈ રહ્યા છે, એ સુદામા ઉભો રે. શું થયું મિત્ર? કઈ નહીં, બસ એટલું જ કેવું હતું કે ફરીવાર આવજે, હવે ભૂલતો નહીં, ફરીવાર આવજે. ત્યારે સુદામા કે ઠીક છે, હવે હું જાઉં કે હા. ભગવાનને કંઈક કેવું હતું પણ કંઈક બીજું કે છે. ત્યારે ભગવાન ફરીથી કહે છે કે એ સુદામા ઊભો રે. ત્યારે સુદામા કહે છે કે હે મિત્ર, તારે જે કેવું એ કહી દે, મનમાં કાંઈ સંકોચ મત રાખ, શું કેવું છે? સુદામાને તો મનમાં હતું જ નહીં કે શું હતું. ત્યારે ભગવાન કહે છે કે તે આ પિતાંબર જે પહેર્યું છે ને કાઢી નાખ, અને તારી જે ધોતી છે ને તૈયાર ધોવાઈ ગઈ છે એ પહેરીને જા. બલરામજી મોટા ભાઈ બાજુમાં ઊભા છે. હે કૃષ્ણ, હે કાના, તું શું કહી રહ્યો છે? તને શરમ આવે છે? આવું કરાય? તે સોનાની દ્વારકા આપી દીધી, એમાં તને કાંઈ ન થયું, અને ખાલી એક જોડી કપડામાં તું આવો કંજૂસ પીડા કરે છે. ત્યારે ભગવાન કહે છે કે આ મારો જેટલા પણ ભક્તો છે મારા, એમાં સર્વશ્રેષ્ઠ જો શુદ્ધ ભક્તો હોય ને તો આ સુદામા છે. ઈ કદાચ આ પિતાંબર પહેરીને જ્યારે પોરબંદરમાં જશે ને તો લોકો એની ઠેકડી ઉડાડશે કે જો, નતો કહેતો ને કે હું કોઈની પાસે માગતો નથી, આ ભગવાન પાસે માગીને લાવ્યો. જો, એટલા માટે મારા ભક્તને ક્યારે લાંછન હું નથી લગાડતો. સુદામાને એ પિતાંબર કઢાવીને એનું જે ફાટેલી જે ધોતી હતી એને પહેરાવી દીધી. સુદામાને હૃદયમાં કાંઈ વસ્તુ નથી. હવે હું જાઉં? ઠીક છે, જાઉં. ભગવાન દ્વારકાના ગેટ સુધી ભગવાન મૂકવા આવે છે. બલરામજી કહે છે આટલા બધા રથ હડે હે પડ્યા હોનાના, એકાદો મોકલી દે ને શું વાંધો છે? ત્યારે ભગવાને એટલી સુંદર વાત કરી છે. ભગવાન કહે છે કે આ જે જગત જે છે ને દ્વારકા નગરી, એ દિવ્ય જગત છે. આ દ્વારકાની નગરીમાં કોઈ વસ્તુની કમી નથી, પણ એક વસ્તુની કમી છે, મારા શુદ્ધ સંતની કમી છે. અને મારો શુદ્ધ ભક્ત આજે દ્વારકા નગરીમાં આવ્યો છે. મારો શુદ્ધ ભક્ત દ્વારકા નગરીમાં આવ્યો છે. એ મહેલની બહાર જ હું એને સોનાના રથ ઉપર બેસાડી શકું છું, પણ મારા ભક્તના પગલા મારી આ દ્વારકા નગરીમાં પડશે ને તો મારી દ્વારકા નગરી પણ પવિત્ર બની જશે. એટલા માટે મેં રથ નથી મંગાવ્યો. અને એટલું નહીં મિત્ર,
બલરામજીને કહે છે કે હે મોટા ભાઈ, એટલું નહીં, પણ આ દ્વારકાથી પોરબંદર સુધી જે જગ્યાએ જે ગામમાં મારો ભક્ત જશે, એના પગલાં પડશે ને, એ બધી ભૂમિને પવિત્ર કરી નાખશે. એટલા માટે મેં રથ નથી મોકલ્યો. આવી રીતે સુદામા જાય છે. આપણે કોઈની પાસે જઈએ તો આપણે કોઈની પાસે જઈએ ને તો શું છે, કોઈની પાસે કોઈક યાચના કરવા જઈએ અને કોઈ આપણને પૈસા કે કાંઈ ન આપે તો આપણે શું કરીએ? આપણને એવું થાય જો આટલું આશા લઈ ગયા હતા કે મંદિરમાં દાન આપો, અન્ન આપે તો જો કોઈ આલ્યું નહીં કહેતા માણસ. થાય ને થાય. કોઈ બીના ઘરે જઈએ અને કોઈ પ્રસાદ લેવા બોલાવે ને કોઈ આપણને દક્ષિણા ન આપે તો આપણને થાય જો મંદિરના સાધુ સંતો આવ્યા કાંઈ દક્ષિણા ન આપી. આવું થાય. પણ એ સુદામાને હૃદયમાં જરાય પણ કાંઈ વસ્તુ નથી. અને એ સુદામા જ્યારે પોતાની એ પોરબંદર જ્યાં એમનું જ્યાં ઘર હતું ને ત્યાં આગળ જ્યારે ગયા ને, ત્યારે સુદામા વિચાર કરે છે કે આ કોક લાગે મ્યુનિસિપાલિટી વાળા ઘર પાડી જતા રહ્યા લાગે. કારણ કે અહીંયા મારું ઘર હતું, કોક મોટો બિલ્ડર આવ્યો હશે ને મોટું મહેલ બનાવી દીધું હશે. તો હવે શું કરવું? હવે હું તો ગરીબ છું, પણ મારી પત્ની છોકરાય દેખાતા નથી. એમાં ચોથે માળેથી કહે છે કે બાપા આવી જાઓ. ચોથે માળેથી બૂમ પાડી અને પત્ની અને એમની દાસીઓ, સુશીલા એમની પત્ની અને કેટલી બધી દાસીઓ સેવા કરવા વાળી. ત્યારે પત્નીને પૂછે છે કે આટલું બધું તો ક્યાંથી લાવી? કાળું કામ નથી કર્યું ને? કે ના, તમે દ્વારકા ગયા હતા ને, એ તમારા મિત્ર આ દ્વારિકાધીશ આપીને ગયા છે બધું. આવી રીતે દ્વારકા નગરીની કથા, ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું ચરિત્ર સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને આખી કથા કહે છે. ભક્તો, આ ચરિત્ર જે છે ને એ શ્લોક વાઇઝ જો આપણે લઈએ ને તો 7 દિવસ સુધી આ ભગવાનની કથા થાય એવી છે. બહુ ચરિત્ર બહુ સુંદર છે. પણ મેં ખાલી માત્ર સંક્ષિપ્તમાં આ ભગવાનની મેં લીલા કીધી કે જુઓ, તમે જે પણ આ કથા સાંભળી છે ને એના ભાવ તમે સમજો કે ભગવાને પોતાના ભક્તની ઉપર કેટલી કૃપા કરી કે જે અક્ષય શ્રી હતું એને શ્રી અક્ષય કરી દીધું. અને ભક્તનું તમે જીવન જુઓ કે એના મનમાં જરાય પેટમાં પાણી નહોતું હલ્યું કે મને કાંઈ આપ્યું નહીં. ભક્તિ કરો તો એવી રીતે કરવી જોઈએ. ભલે ભગવાનના મંદિરે તમે આવતા હોય પણ હૃદયની અંદર એવો ભાવ રાખો કે ક્યારે પણ ભગવાન આગળ કોઈ વસ્તુ માગવી નહીં. ક્યારે ન માગવું જોઈએ ભગવાન આગળ. ભગવાનની આગળ એ જ વસ્તુ માગવી જોઈએ કે બસ તમારી કૃપા, તમારી ભક્તિ અને તમારા આશીર્વાદ અને ભક્તોનો સંગ મને આપો. મારે જીવનમાં બીજું કાંઈ નથી જોઈતું. હું દુનિયાની કોઈ પણ વસ્તુથી નથી ડરતો, હું નરકથી નથી ડરતો કે સ્વર્ગ જવા માટે બી મારી ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા છે કે તમારા શુદ્ધ ભક્તોની સંગતિ મને મળતી રહે. કારણ કે ભક્તોનો સંગ હશે ત્યાં ભગવાન તમે હશો. ભક્તોનો સંગ હશે ત્યાં ભગવાન તમારી કથા મને મળશે. અને ભક્તોનો સંગ નહીં હોય તો ત્યાં દુઃખ ને દુઃખ જ હશે. એટલા માટે તમે ભગવાનના મંદિરે આવ્યા છો તો ભગવાનના મંદિરે આવીને ભગવાન પાસે એક જ વસ્તુ માગો કે મને ભક્તોનો સંગ મળે. બીજું કાંઈ નથી જોઈતું. એમના જીવનમાં એટલી ગરીબાઈ હતી કે એમને ખાવાનું ધાન નહોતું. શરીરના હાડકા કે છે કે શરીરના હાડકા દેખાતા. સુખદેવજી કહે છે રાજા પરીક્ષિતને. સુદામાનું જીવન ચરિત્ર જ્યારે કહેવા માંડ્યા હતા, સુખદેવજી પણ છે ને એમનું આખા શરીરના અંગો છે ને એ બધા ધ્રુજવા માંડ્યા. અને સુખદેવજી કહે છે કે સુદામાનું ચરિત્ર અદ્ભુત છે, કારણ કે ભગવાનના મિત્ર છે, ભગવાનને બહુ પ્રેમ કરે છે. એમની પત્ની કહે છે કે તમે આ બાળકોને તો જુઓ. એમને 4 બાળકો હતા સુદામાને. 4 બાળકો તો પણ ક્યારે કોઈ દિવસ કોઈની પાસે હાથ ફેલાવા નહોતા ગયા કે અમને આપો. કેટલું બધું દુઃખ અને કષ્ટ અને પીડા હતી પણ કોઈની પાસે નહોતા ગયા. એમની પત્ની કહે છે કે ભલે આપણે તો
કેટલી અગિયારસો એમનેમ કરી નાખી, ભૂખ્યા. અને ક્યારે અમે અન્ન જોયું છે એ અમને ખબર નથી, એમની પત્ની કે છે. એટલે કે મારું તો તમે ચિંતા ન કરો, મને નહીં મળે તો ચાલશે, પણ આ નાના નાના બાળકોને તો તમે આપો. એ જ્યારે બીજાના ઘરે જાય અને 56 ભોગ ઈ જોવે ને, એ લોકો આમ રોવે છે, પણ માંગી નથી શકતા. એ તો જાય, આપે પણ છે, પણ તમારો નિયમ છે કે કોઈની પાસે જાવું નહીં. એટલે સુદામાને કહે છે કે તમે બ્રાહ્મણ છો, તમે મધુ કરી એટલે કે ભિક્ષા માંગવા તો જઈ શકો છો. ત્યારે સુદામા કહે છે કે હું જીવનમાં ક્યારે કોઈની પાસે હાથ નથી ફેલાવતો. મેં એવું સાંભળ્યું છે કે તમારા નાનપણના મિત્ર એ દ્વારિકામાં રહે છે, કે એકવાર તમે જાઓ, એ બહુ દયાળુ ને કૃપાળુ છે. તમુ પેહી મહાભાગ સાધુ નામ છે પરાયણ, અને સાધુઓની તો એટલી સેવા કરે છે. દાસ્યંતી દ્રવિણ પૂરી, અને એના ભક્તોના તો એ દાસ બની જાય છે. એટલે કે છે કે તમે એકવાર ખાલી તમે જાઓ. ત્યારે સુદામા ના પાડે છે. તમે કેવા ભક્ત છો કે તમે ભગવાનને મળવા નહીં જતા? સુદામા કે છે હું જાઉં તો ખરો, પણ એ મારા પ્રભુ છે, ભગવાન છે, અને ભગવાન પાસે જઈએ, કોઈ મિત્રની પાસે જઈએ તો ખાલી હાથે તો જવાય નહીં, અને મારી પાસે તો કાંઈ નથી. એમના શરીર ઉપર એમને માત્ર એક બહિર્વાસ, એક અંગ એટલે કે અંગ ઉપર એક જ વસ્ત્ર પહેર્યું હતું, અને એ પણ જળી ગયેલું એટલે આમ ખાલી તમે જૂનું કપડું તમે જુઓ, થોડુંક અડો તો ફાટી જાય એવા વસ્ત્ર એમને પહેરેલા. અને એક જ વસ્ત્ર, એ વસ્ત્રથી છે ને ધોઈને પાછું એનું એ વસ્ત્ર પહેરી લેતા. એવી ગરીબાઈમાં એમણે આખું જીવન વિતાવ્યું છે. ત્યારે સુદામા કહે છે કે ઠીક છે, એક શરત ઉપર જાઉં, જો મને થોડાક કોઈ તાંદુલ કે એવી કોઈ વસ્તુ મને મળી જાય ને, તો એવું લઈને ભગવાનને ભેટ આપીશ. એમની પત્ની સુશીલા અમુક આજુબાજુના 2-3 ઘરો પાસે ગઈ, અને એ ઘરવાળા કહે છે તું તો કહેતી હતી કે આગળનું લીધું આપી દઈશ, પણ એ હજી આપ્યું નથી, અને પાછી નવું ફરીથી લેવા આવી કે નહીં, આટલું થોડુંક આપો, જરાક. થોડાક પોટલીમાં બાંધીને, એ તાંદુલમ અહીંયા લખેલું છે, તાંદુલમનો અર્થ છે કે ચોખા. એને એમની પત્નીએ ચોખા એક પોટલીમાં બાંધીને આપ્યા અને ધોતીમાં ખોસી દીધા. સુદામા જે દિવસે દ્વારકા તરફ પ્રયાણ કર્યું પોરબંદરથી, એ દિવસે 11 હતી, એકાદશી તિથિ. ભૂખ્યા અને તરસ્યા, નિર્જળા 11, પાણી પીધા વગર સુદામા જઈ રહ્યા છે ભગવાન તરફ. રસ્તામાં ભગવાનનું ચિંતન, ભગવાનનું કીર્તન કરે છે. ગામમાં બધા લોકો કહે છે કે આવો સંત મહાત્મા બ્રાહ્મણ દેવ અમારા ઘરે આવો, ભોજન કરો. મારી અયાચક વૃત્તિ છે. અને બીજો નિયમ શું છે કે જ્યારે ભગવાનના ધામમાં જઈએ તો એ દિવસે ઉપવાસ કરવો જોઈએ. ભગવાનના દર્શન કરવા જો લોકો જતા હોય ને, તો એ દિવસે ઉપવાસ કરવો જોઈએ. સુદામાએ ઉપવાસ કર્યો. ઉપવાસ કરી ધીરે 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 ચપ્પલ વગર, કોઈ એવી બાલુ એટલે કે એ જે રેત છે ને એકદમ તપ્ત થઈ ગઈ હતી, એવી તપાયેલા જેવી રેત છે ને, જ્યારે એ રેત ઉપર ચાલતા એમના પગ બળતા. આટલું દુઃખ સહન કરીને પણ એ ભગવાનને દર્શન કરવા જઈ રહ્યા છે. રસ્તામાં ઝીણા ઝીણા કાંટા જે એમના પગમાં લાગતા હતા, અને જેવો કાંટો લાગે ને એટલે એમના આખા શરીરમાં ધ્રુજારી વછૂટી જતી. પણ તોય આખા શરીરમાં કાંટા લાગેલા હતા તળિયે બધે, અને તોય ચાલે છે. એને પણ આશરો આપતા હતા કે આ મારા કર્મમાં વસ્તુ લખેલી છે, એટલે હું એને ભોગવું છું. આવી રીતે સુદામા ચાલતા 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 આખી રાત અને દિવસ જ્યારે ચાલ્યા, ત્યારે બીજો દિવસ સવારમાં પડ્યો.
અને જેવો સૂર્ય ઉગ્યો એ તો સૂતેલા હતા, બેભાન પડ્યા હતા, અને જેવો ઉઠ્યા ને, દ્વારકા તો બહુ લાંબી હતી, પણ જેવા ઉઠ્યા એટલે દ્વારકા નગરી આવી ગઈ. એટલે બધા સેવકોને, ગામના લોકોને પૂછે છે, પ્રજાઓને, કે આ કઈ નગરી છે? અરે મહાત્મા, તમે જાણતા નથી, આ દ્વારિકા નગરી છે. દ્વારિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણ એમની આ નગરી છે, અને આ નગરીમાં દરેક વ્યક્તિ આનંદિત અને સુખી છે. શું વાત કરો છો? દ્વારકા આવી ગયું? મને તો એવું લાગ્યું કે હજી 2-3 દિવસ લાગશે, અને હકીકતમાં લાગે એવા હતા. પણ એ ભક્ત સુદામા જઈ રહ્યા છે બજારમાં. આટલો દુર્બળ વ્યક્તિ, આટલો ગરીબ વ્યક્તિ, આટલો મલિન વ્યક્તિ કોઈએ જીવનમાં એ દ્વારકા નગરીમાં કોઈએ જોયો નહોતો. કારણ કે બધા ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી બધા હતા, અને આવો વ્યક્તિ બજારમાં ફરી રહ્યો છે. બધા લોકો એને જ જોતા હતા. સુદામા ધીરે 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 એ દ્વારકાના ગેટ સુધી પહોંચ્યા. ભગવાનનો જે મહેલ જે છે ને, મહેલ ઉપર ચડવા માટે 56 સીડીઓ છે. એટલે સંતો કે છે કે 56 સીડીનો તારો દાદરો રે, કેમ ભૂલી જવાય. હે પ્રભુ, દ્વારિકાના એ મહેલમાં બહાર કેટલાય પહેરેદારો ઊભા છે, અને કે છે, સુદામા કે છે કે હે દ્વારપાલો, મારે ભગવાનના દર્શન કરવા છે. દ્વારપાલો કે છે કે હે ભૂદેવ, હે બ્રાહ્મણ દેવતા, અત્યારે ભગવાનને મળવાનો સમય નથી. દ્વારિકાનાથ મળતા નથી, કારણ કે અત્યારે જ એ લોકો, ભગવાન અત્યારે જ ગયા, હવે આવતીકાલે મળશે. પણ હું તો બહુ મોટી આશા લઈને આવ્યો હતો કે મને ઠાકોરજીના દર્શન થશે. અમુક લોકો વિચાર ના કરવા માંડ્યા કે કદાચ આને સોનાની મુદ્રાઓ કે કાંઈક અન્ન કે એવું જોઈતું હશે, એટલે કે છે કે હું બહુ મોટી આશા લઈને આવ્યો છું. તો એમને દ્વારપાળોએ આપી દીધું, પણ કે ના, હું આ આશા લઈને નથી આવ્યો. તો શું જોવે છે? મારે પ્રભુના દર્શન કરવા છે. બસ એટલું કહેજો કે તમારો નાનપણનો મિત્ર સુદામા તમને મળવા માટે આવ્યો છે. ત્યારે દ્વારપાલો એ વિચાર કરે છે કે કદાચ એ નાનપણનો મિત્ર હશે તો આપણી ચામડી ઉખેડી દેશે. ભગવાન સુખ પણ હતું, પણ જો કોઈ ધર્મ વિરુદ્ધ કાર્ય કરે ને, એને એટલું દુઃખ પણ ત્યાં આગળ મળતું હતું. એટલે એ દ્વારપાલ છે ને, એ સીડીઓ ચડીને ભગવાનના મહેલમાં જાય છે. અને જેવા ભગવાનના મહેલમાં ગયા એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો સોનાના સિંહાસન પર સૂતેલા છે. કેટલી બધી પટરાણીઓ, એમની દાસીઓ, એમની પત્નીઓ એમની સેવામાં લાગેલી છે. ભગવાન ખાલી એક ગ્લાસ માગે ને કે મારે જળ પીવું છે, 16,108 રાણીઓ હતી, અને એક વાર કહે કે મારે પાણી પીવું છે તો 16,108 ગ્લાસ હાજર થઈ જતા. એટલો વૈભવ ભગવાન દ્વારિકાધીશનો હતો. અને ભગવાન સોનાના સિંહાસન પર સૂતેલા છે. ત્યાં આગળ દ્વારપાલો આયા. કોણ સેવકો? શું છે? દ્વાર ઉપર કોઈ દુર્બળ બ્રાહ્મણ ભૂદેવતા આવ્યો છે, અને એ કહે છે કે એ તમારા નાનપણનો મિત્ર છે, કે જ્યારે તમે ઉજ્જૈનમાં સાંદીપની મુનિના આશ્રમમાં જ્યારે ભણવા ગયા હતા ત્યારનો એ તમારો મિત્ર છે. ભગવાન વિચાર કરે છે કે કયો મિત્ર હશે, કયો મિત્ર હશે મારો? એમને યાદ નથી આવતું. કારણ કે ભગવાન રહ્યા હતા સુદામાની સાથે, પણ બહુ ઓછા રહ્યા હતા, પણ એ જે પ્રભાવ હતો ને એ અદ્ભુત હતો. ભગવાન તો બધાની સાથે બહુ રહ્યા, પણ સુદામાનો જે પ્રભાવ જે છે ને બહુ થોડા રહ્યા હતા, પણ એમની વચ્ચે જે ગાઢ મિત્રતા થઈ હતી ને, જેમ શરીર અને આત્માનો જે છે ને એવી રીતે એમનું હતું. ભગવાનને યાદ નથી આવતું કે કોણ છે. હે ભૂદેવતા, એનું નામ શું છે? જ્યારે પહેલો શબ્દ સુદામાંથી પહેલો શબ્દ જ વાપર્યો હતો, હજી
હજી તો સુદામાનો શું કહેવા જાય એટલે તરત જ ભગવાનને ખબર પડી ગઈ કે આ મારો મિત્ર છે, મારો સુદામા છે, મારો ભક્ત, મારો મિત્ર આવ્યો. અને ભગવાન છે ને દોડવા માંડ્યા. ભગવાન દોડે છે, એ 56 સીડીનો દાદરો ભગવાન જ્યારે દોડે છે, સીડી પર કે છે ને કે ગોઠેમડા ખાતા ખાતા ભગવાન નીચે પડ્યા છે. અને બધી રાણીઓ કહે છે કે આ ક્યાં જઈ રહ્યા છે મારા પ્રભુ? એમનો અંગ પરથી વસ્ત્ર નીચે પડી ગયું, એમના શરીરના બધા ઘરેણાઓને જે પહેર્યા હોય ને એ બધા પડી ગયા, પણ એની પણ ભગવાનને ભાન નથી. અને ભગવાન એ સુદામાની તરફ દોડે છે. અને જેવા સુદામાની તરફ દોડ્યા, મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો, અને એ મિત્રને આલિંગન કરે છે. અને જેવું મિત્રને આલિંગન કર્યું ને ગોળ 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 ઘુમડવા માંડ્યા. ભગવાન ઘુમેડે છે. અને સુદામાને એમ કે ને કે ઐશ્વર્ય ભાવથી વાજતે ગાજતે કે છે ને કે હામયું કાઢ્યું, ફૂલોનો શણગાર કરતા કરતા એ સુદામાને પોતાના મહેલમાં, જે પોતાનો મેન મહેલ હોય ને એ મહેલમાં લઈ ગયા. જેવી રીતે આ ભારતમાં સૌથી મોટો વ્યક્તિ ધીરુભાઈ અંબાણી છે, અને એ વ્યક્તિ, એને કેટલી મોટી સુવિધા હશે? આપણી જેમ જ છે ને એ માણસ, એને કેટલી મોટી સુવિધા હશે? તો આ દ્વારિકાના નાથ 33 કરોડ દેવતાઓના પણ જો સ્વામી છે એ છે ઠાકોરજી છે. એમને કેટલું ઐશ્વર્ય હશે? એના મહેલમાં કોઈને જવા દે? પણ તોય આજે ભગવાન એ એમના મહેલમાં લઈ જાય છે. અને પોતાના પર્યંક, સુખદેવજી કહે છે કે પર્યંકનો અર્થ છે કે પોતાના પલંગ, પોતાના આસન ઉપર બેસાડ્યા. જ્યાં ભગવાન પોતાના જે સિંહાસન ઉપર બેઠા હોય ને એ સિંહાસન પર કોઈ વ્યક્તિ ન બેસવા દે. કોઈ બેસવા દે? આપણે કોઈ બી જગ્યાએ તમે જુઓ કે કોઈ વ્યક્તિ મોટી ઓફિસ કે ફેક્ટરી ચલાવતું હોય, કોઈ વ્યક્તિ પોતાના આસન ઉપર બેસાડે, પોતાની હોટ સીટ ઉપર? અરે લોકો ઊભા નથી થતા. લોકો કે એપોઇન્ટમેન્ટ લેવી પડશે, નથી કહેતા? પણ આજે ભગવાન જે છે ને એ પોતાનું જે સિંહાસન હતું ને એ પોતાના સિંહાસન ઉપર ભગવાને સુદામાને બેસાડે છે. ચંદન, અગરુ એવા સુગંધિત પદાર્થોથી એમનો લેપ કરે છે. ભગવાનના હાથ કોમળ છે અને સુદામાનું શરીર તો ખાલી કહે ને કે એ ચામડી ઉપર હાડકા દેખાઈ રહ્યા છે, બસ એવી સ્થિતિ સુદામાની થઈ રહી છે. સુદામાને કીધું કે ઠીક છે, હવે ચંદનનો લેપ કર્યો છે, હવે તમે સ્નાન કરી દો અને તમે આ પોતળી એટલે કે આ ધોતી પહેરી છે ને એને કાઢી દો તો હું ધોવરાઈ દઉં. ધોતીને કાઢી સ્નાન કરાવ્યું. અને ભગવાને સુદામાને કીધું કે હે સુદામા, આ બધા નવા નવા વસ્ત્રો છે, તમને જે ગમે તમે પહેરી લો. સુદામા તો જોવે છે ઐશ્વર્ય ભગવાનનું. સુદામા તો ના પાડે છે કે તમારા વસ્ત્ર હું ન પહેરી શકું. ત્યારે ભગવાને સારામાં સારું વસ્ત્ર, જે રાજાઓ પહેરે એવું વસ્ત્ર સુદામાને આપ્યું. સુદામાને ફરીથી પોતાના આસન ઉપર બેસાડ્યા અને એમના ચરણ ધોવે છે. આજે રાણીઓને કીધું કે ગંગાજળ લેતા આવો, સમસ્ત તીર્થોનું જળ લાવો, આજે મારો મિત્ર આવ્યો છે, મારે એના ચરણ પખાળવા છે. પણ જ્યારે ચરણ પખાળવા જાય એટલે સુદામાની મિત્રતા યાદ આવે છે કે આ મારો ભક્ત છે અને આ મારા ભક્તે મારી કેટલી ભક્તિ કરી છે, એને જેટલી બધી મારી સેવા કરી છે એ સેવા કરવાનો આજે મને મોકો મળી રહ્યો છે, એટલે આજે હું થોડો મોકો હું નહીં છોડું. કારણ કે મારા ભક્તે આટલા વર્ષોથી તપસ્યા કરી છે. આ સુદામાએ એ તપસ્યાનું ફળ હવે આવી ગયું છે કે મારે પણ એ મારા ભક્તની સેવા કરવી છે. એ જેટલું દુઃખ સુદામાના જીવનમાં પડ્યું એ ભગવાન રડી રહ્યા છે કે મારા ભક્તને કેટલું દુઃખ પડ્યું, પણ તોય એને મારી ભક્તિ નથી છોડી, એને મારી ભક્તિ નથી છોડી. અને ભગવાનના આંખમાંથી આંસુ આવે છે. રૂકમણી, સત્યભામા, જામવતી આ બધી પત્નીઓ વિચાર કરે છે કે આ તે કેવા ભક્ત છે, આ એક કેવો મિત્ર છે કે એના માટે ભગવાન રડી રહ્યા છે. ભગવાન રડે છે અને આખું પાત્ર ભરાઈ ગયું.
ઓલું તો પવિત્ર તીર્થોનું જળ તો એક બાજુ જ પડ્યું રહ્યું, પણ આજે આંસુઓની ધારથી આખું પાત્ર ભરાઈ ગયું. ભગવાને એ પાત્રને પોતાના મસ્તક ઉપર મૂકી અને એ ચરણામૃત ભગવાને લીધું. જુઓ સુદામા, ભગવાન કહે છે કે બ્રાહ્મણને હું બહુ મોટું માન આપું છું. જે બ્રાહ્મણ છે એ મારી માટે પૂજનીય છે, વંદનીય છે. અને વંદનીય છે એટલા માટે તો એને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે. એટલા માટે મિત્રતા પણ જો કરવી હોય તો બ્રાહ્મણની સાથે કરો. ન કે ભગવાન બધાની સાથે ન કરે, પણ સુદામાની સાથે મિત્રતા કરી. ગુરુકુળમાં તો બહુ બધા હતા, કેમ અહીંયા બીજા કોઈનું વર્ણન નથી ને સુદામાનું જ છે? અને એ પણ બહુ થોડા અલ્પ સમય માટે સુદામા આવ્યા હતા, પણ તો એની મિત્રતાનું આજે વર્ણન યુગોના યુગોથી લોકો કરે છે. એની એ કથા, અને જે પણ એ કથા સાંભળે છે ને એના શરીરના પણ રૂવાટા ઊભા થઈ જાય, એનું હૃદય ગદગદ થઈ જાય છે અને એની આંખમાંથી આંસુડા આવી જાય છે. આવી રીતે સુદામાને જ્યારે ચરણ પખાળ્યા, હે મિત્ર, પહેલા જો તે કીધું હોત ને તો હું ન જમત, પણ મને ક્યાં ખબર હતી, એટલે મેં તો ભોજન કરી લીધું છે, પણ તારી માટે સુંદર મજાના પકવાનો બનાવડાવ્યા છે. કેટલા બધા પકવાનો જ્યારે જોયા અને સુદામાને કહે છે કે જમી લે. સુદામા જમી લે. સુદામા હાથ નાખવા જાય છે, પણ એને એના દીકરાઓ યાદ આવે છે કે મારા દીકરાઓએ 3 દિવસથી ખાધું નથી, અને બાપ કેવી રીતે ખાય? છોકરાઓની પત્ની ભૂખી છે તો બાપા કઈ રીતે ખાય? પણ આજે એ એક આવા ધર્મ સંકટમાં ફસાયેલા છે કે ન ખાવું તો પણ બહુ મોટું પાપ લાગશે, કારણ કે મારો મિત્ર છે. એટલે સુદામા છે ને જમે છે. એનો સ્વાદ અને ટેસ્ટ નથી લેતા, માત્ર એ મિત્રની પ્રસન્નતા માટે સુદામા આજે જમી રહ્યા છે. એવું નથી કે પાણી છૂટી ગયું છે મોઢામાં અને આવા બધા પકવાનો ક્યાં મળે, આજે લઈ લઉં નહીં. એ યાદ કરે છે, એક એક કોળીઓ ભરે છે ને એ પોતાના દીકરાઓને યાદ કરે છે. પોરબંદરમાં હું કેવો પિતા છું, હું નરકમાં જઈશ કે હું પોતે ભોજન કરું છું અને મારા દીકરાઓને કાંઈ નહીં. એ અંદરથી રડતા રડતા એ ભોજન કરે છે. અને ભગવાન પૂછે છે, સુદામા, તને યાદ છે ને કે આપણે નાનપણમાં ગુરુકુળમાં ભણવા જતા, એક આશ્રમમાં રહેતા, અને તને જ્યારે શ્લોક નહોતો આવડતો તો મેં પણ ના પાડી હતી કે મને પણ નથી આવડતો, કારણ કે હું તારો સાચો મિત્ર હતો, એટલા માટે મેં પણ ના પાડી હતી. અને આપણને બંનેને દંડ મળ્યો હતો કે આખો દિવસ જંગલના લાકડા ઉપાડી અને સાંજે તમારે આવવાનું છે. એ ઘટના તને યાદ છે ને સુદામા? હા, યાદ છે. સુદામાને એ કમરમાં એ ચોખા હતા, તાંદુલ. એટલે એ તાંદુળ છે ને ભગવાને, કારણ કે સુદામાએ તો પહેલે ઓલરેડી અંદર કંઈક બીજે મૂકી દીધા હતા, કારણ કે ધોતી કાઢે એટલે દેખાય તો ખરા ને. એટલે ભગવાને જોયું કે ઓલી પોટલીમાં શું લાવ્યો છે. એ કે કાંઈ નથી, તારા કામનું નથી, કારણ કે એ તો કડક કડક ચોખા હતા. તારા હોઠ અને દાંત એકદમ કોમળ કોમળ હોઠ છે, અને તું જ્યારે આ કઠોર વસ્તુ જ્યારે તું ખાઈશ ને, કારણ કે તને તો 56 ભોગ મળે છે, મનમાં વિચાર કરે છે, એટલે કે આ તારા કામની વસ્તુ નથી. ત્યારે ભગવાન કહે છે કે હે સુદામા, હજી સુધી તારે એકલા ખાવાની આદત છે? ત્યારે પણ તને યાદ છે ને કે જ્યારે એ ગુરુકુળમાં ભણવા ગયા હતા અને ગુરુ માતાએ આપણને અલગ અલગ છે ને ચણા બાંધીને આપ્યા હતા કે ગોળ અને ચણા જ્યારે તમને ભૂખ લાગે ને, કારણ કે ગુરુએ તો કીધું હતું કે આને ભોજને નહીં આપતા, પણ ગમે તે કરીને ગુરુ માતાએ આપ્યા હતા કે લો થોડું લેજો. અને ભગવાન ઝાડ ઉપર ચડીને અને બધી જગ્યાએથી જઈ જઈને સૂકા સૂકા જે લાકડા હોય ને એ બધા તોડતા હતા. સુદામાને ભૂખ લાગી તો સુદામાએ પોતાના ચણા અને ગોળ ખાઈ ગયા અને ભગવાનના ભાગના પણ ખાય છે. ભગવાનના ભાગના ખાઈ ગયા એટલે ભગવાન કહે છે, કૃષ્ણ એ ઝાડ ઉપર ઊભા ઊભા, અરે સુદામા શેનો અવાજ આવે છે? એ કે વીજળીના કડાકા થાય છે. આજા ખાય ને કડક કડક વસ્તુ એટલે અવાજ તો આવે ને.
કે વીજળીના કડાકા થઈ રહ્યા છે. ત્યારે ભગવાન યાદ કરે છે કે જો ભગવાન સંસારના જીવોને કહે છે, સુદામાના જીવનમાં આવું જીવન કેમ આવ્યું, દરિદ્રતા કેમ આવી? ભગવાન કહે છે કે જો મને અર્પણ કર્યા વગર જો તમે જમશો ને તો તમારા જીવનમાં પણ આ જ સ્થિતિ આવશે. એટલા માટે પહેલો અધિકાર ભગવાનનો છે. સુદામા એ બધી ઘટનાને યાદ કરે છે. ભગવાન કહે છે કે ખબર છે ને તને કે તું મારા ભાગના ચણા ખાઈ ગયો તો હજી તને એકલા ખાવાની આદત છે. સાધુ સંતો આચાર્યો કહે છે કે જે ભગવાનને જે અર્પણ કરીને નથી જમતો ને એના જીવનમાં ભલે આ જીવનમાં કદાચ સુખી હોય પણ આવનારા જીવનમાં બહુ દરિદ્ર વ્યક્તિ બનશે, હકીકતમાં બનશે. ઘણા લોકો એવું કહે છે કે સુદામાને દરિદ્રતા આવી, સુદામાને દરિદ્રતા આવી. હકીકતમાં એવી વસ્તુ નથી. જે સમયે ભગવાનના ભાગના ચણા સુદામા ખાઈ રહ્યા હતા ને એ જે સમય જે છે ને સમય, એ સમય દરિદ્રતાનો હતો. આપણે ચોઘડિયું કહેવાય ને, ચોઘડિયું, એ જે સમય છે ને દરિદ્રતાનો હતો. અને એ સમયમાં જો કોઈ એ વસ્તુ ખાય ને તો એના જીવનમાં શું આવે? દરિદ્રતા આવે. સુદામા જાણતા હતા કે મારા પ્રભુના જીવનમાં ક્યારે દરિદ્રતા ન આવે, ભલે મારા જીવનમાં દરિદ્રતા આવે. એટલે સુદામા એ ચણા ખાઈ ગયા હતા. સમજ્યા? ભગવાનના ભાગના કેમ ખાઈ ગયા હતા સુદામા? એનું કારણ આ હતું કે એમના જીવનમાં દરિદ્રતા ન આવે. જુઓ, પ્રેમ કરવો હોય તો આવો કરવો જોઈએ. મિત્ર એસા કીજીએ, મિત્ર એવો કરો કે તમારા દુઃખમાં પણ તમને ભાગ લે. આવો મિત્ર છે. એટલા માટે એ ભગવાન અને ભક્તની લોકો આજે ગાથાઓ ગાય છે. સુદામાને ભગવાન કહે છે કે હે સુદામા, તે વિવાહ કર્યા કે ન કર્યા? ત્યારે સુદામા કહે છે કે હા, મેં વિવાહ કર્યા છે. મારી તો એક પત્ની છે, 4 દીકરાઓ છે. તે વિવાહ કર્યા કે ન કર્યા? ત્યારે ભગવાન કહે છે કે હા, મેં પણ વિવાહ કર્યા. ક્યાં છે? આ રહી. અરે આ તો 8 છે. કે હા, આ 8 મારી પટરાણીઓ છે અને બીજી 16,100 તો બીજી છે, એ રાણીઓ છે. આ પટરાણીઓ છે. સુદામા જોવે છે કે હે કૃષ્ણ, તને તો હજારો ચાલે, અમને તો એક પણ અમે વલખા પડે છે. એકને પણ પૂરું કરવું બહુ ભારે પડે છે. આવી રીતે સુદામા અને ભગવાન આખી રાતભર એમના જે જીવનમાં જે ઇતિહાસ જે ઘટ્યો છે ને એ બધું એનું સ્મરણ કરે છે. સુદામા બીજો દિવસ થયો, 2 દિવસ રહ્યા અને ત્રીજા દિવસે છે ને, ત્રીજા દિવસે સુદામા કહે છે કે હવે મારે જવાનો સમય થઈ ગયો. એક શુદ્ધ બ્રાહ્મણ જે હોય ને એ 2 દિવસથી વધારે કોઈ જગ્યાએ નથી રહેતો. કારણ કે 2 દિવસથી જો વધારે રહે ને તો એ જગ્યા ઉપર એને મોહ, મમતા ને આસક્તિ થઈ જાય. એટલે શુદ્ધ બ્રાહ્મણ જે હોય ને એ 2 દિવસથી વધારે કોઈ જગ્યાએ રહેતા નથી. સુદામા કહે છે કે મારે જવાનો સમય થઈ ગયો. ભક્તો જે ઘડીએ એ ભગવાને જે તાંદુળ ઝૂંટવીને લઈ લીધા અને ભગવાન એક કવર, આપણે એક કોળિયો કે એક કોળિયો જેવો એમને મોઢામાં મેક્યો. જેવો મુક્તાની સાથે જ એ પોરબંદરની અંદર સોનાની દ્વારકા નગરી થઈ ગઈ. ભગવાને આપી દીધી. અહીંયા ભગવાન બીજો કોળિયો ખાવા જાય છે પણ એ પટરાણીઓ ના પાડે છે કે સ્વામી અમને તો આપો થોડું. ત્યારે બધાને એ પ્રસાદ આપ્યો અને પછી સુદામા કહે છે કે હવે મારે જવાના સમય થઈ ગયો છે. સુદામા જઈ રહ્યા છે, પ્રણામ કર્યા, સામે મળ્યા. પણ ભગવાને જોયું કે આને કપાળમાં શું લખ્યું છે? શું લખ્યું હતું કપાળમાં ખબર છે? અક્ષય શ્રી.
કપાળમાં સુદામાને લખ્યું હતું અક્ષય સ્ત્રી. સ્ત્રીનો અર્થ છે કે આમના જીવનમાં ક્યારે સુખ નહીં આવે, આનંદ નહીં આવે. એટલે ભગવાને કીધું કે આ વસ્તુને હું ભૂસી તો ન શકું, પણ આને પલટાવી તો શકું. એટલે અક્ષય સ્ત્રીનો શ્રી અક્ષય કરી નાખ્યો કે આના જીવનમાં ક્યારે ભંડોળ ખૂટે જ નહીં. અને એ સુદામાનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. જુઓ, આ સાચો બિઝનેસમેન છે. કોઈ વ્યક્તિ હોય ને કરોડપતિ અરબપતિ બનવું હોય, તમે જુઓ કે આ માત્ર 3 દિવસમાં અરબપતિ બની ગયા. ભગવાન કરતા પણ મોટા પૈસાવાળા થઈ ગયા. ભગવાનને જે સોનાની દ્વારકા હતી, માત્ર 3 દિવસ ભગવાનની સેવા માટે ગયા અને 3 દિવસ સુધી ભગવાનની ભક્તિ કરી. અને ત્રીજા 11 12 ને 13 એ 3 દિવસમાં છે ને કેટલા મોટા વ્યક્તિ બની ગયા. ઘણા લોકો કહે ને કે અમારે પૈસા વાળું બનવું છે. જુઓ, આ જ્વલંત તાજો દાખલો છે, દ્રષ્ટાંત. અને સુદામા જઈ રહ્યા છે મહેલની બહાર. જેવા મહેલની બહાર જઈ રહ્યા છે, એ સુદામા ઉભો રે. શું થયું મિત્ર? કઈ નહીં, બસ એટલું જ કેવું હતું કે ફરીવાર આવજે, હવે ભૂલતો નહીં, ફરીવાર આવજે. ત્યારે સુદામા કે ઠીક છે, હવે હું જાઉં? કે હા. ભગવાનને કંઈક કેવું હતું પણ કંઈક બીજું કે છે. ત્યારે ભગવાન ફરીથી કહે છે કે એ સુદામા ઊભો રે. ત્યારે સુદામા કહે છે કે હે મિત્ર, તારે જે કેવું એ કહી દે, મનમાં કાંઈ સંકોચ મત રાખ. શું કેવું છે? સુદામાને તો મનમાં હતું જ નહીં કે શું હતું. ત્યારે ભગવાન કહે છે કે તે આ પિતાંબર જે પહેર્યું છે ને એ કાઢી નાખ, અને તારી જે ધોતી છે ને તૈયાર ધોવાઈ ગઈ છે એ પહેરીને જા. બલરામજી મોટા ભાઈ બાજુમાં ઊભા છે. હે કૃષ્ણ, હે કાના, તું શું કહી રહ્યો છે? તને શરમ આવે છે? આવું કરાય? તે સોનાની દ્વારકા આપી દીધી, એમાં તને કાંઈ ન થયું, અને ખાલી એક જોડી કપડામાં તું આવો કંજૂસ પીડા કરે છે. ત્યારે ભગવાન કહે છે કે આ મારો જેટલા પણ ભક્તો છે મારા, એમાં સર્વશ્રેષ્ઠ જો શુદ્ધ ભક્તો હોય ને તો આ સુદામા છે. ઈ કદાચ આ પિતાંબર પહેરીને જ્યારે પોરબંદરમાં જશે ને તો લોકો એની ઠેકડી ઉડાડશે કે જો, નતો કહેતો ને કે હું કોઈની પાસે માગતો નથી, આ ભગવાન પાસે માગીને લાયો. જો, એટલા માટે મારા ભક્તને ક્યારે લાંછન હું નથી લગાડતો. સુદામાને એ પિતાંબર કઢાવીને એનું જે ફાટેલી જે ધોતી હતી ને પહેરાવી દીધી. સુદામાને હૃદયમાં કાંઈ વસ્તુ નથી. હવે હું જાઉં? ઠીક છે, જાઉં. ભગવાન દ્વારકાના ગેટ સુધી ભગવાન મૂકવા આવે છે. બલરામજી કહે છે આટલા બધા રથ હડે હે પડ્યા હોનાના, એકાદો મોકલી દે ને શું વાંધો છે? ત્યારે ભગવાને એટલી સુંદર વાત કરી છે. ભગવાન કહે છે કે આ જે જગત જે છે ને દ્વારકા નગરી, એ દિવ્ય જગત છે. આ દ્વારકાની નગરીમાં કોઈ વસ્તુની કમી નથી, પણ એક વસ્તુની કમી છે, મારા શુદ્ધ સંતની કમી છે. અને મારો શુદ્ધ ભક્ત આજે દ્વારકા નગરીમાં આવ્યો છે. મારો શુદ્ધ ભક્ત દ્વારકા નગરીમાં આવ્યો છે. એ મહેલની બહાર જ હું એને સોનાના રથ ઉપર બેસાડી શકું છું, પણ મારા ભક્તના પગલા મારી આ દ્વારકા નગરીમાં પડશે ને તો મારી દ્વારકા નગરી પણ પવિત્ર બની જશે. એટલા માટે મેં રથ નથી મંગાવ્યો. અને એટલું નહીં મિત્ર, બલરામજીને કહે છે કે હે મોટા ભાઈ, એટલું નહીં, પણ આ દ્વારકાથી પોરબંદર સુધી જે જગ્યાએ જે ગામમાં મારો ભક્ત જશે, એના પગલા પડશે ને એ બધી ભૂમિને પવિત્ર કરી નાખશે. એટલા માટે મેં રથ નથી મોકલ્યો. આવી રીતે સુદામા જાય છે. આપણે કોઈની પાસે જઈએ તો આપણે કોઈની પાસે જઈએ ને તો શું છે? કોઈની પાસે કોઈક યાચના કરવા જઈએ અને કોઈ આપણને પૈસા કે કાંઈ ન આપે તો આપણે શું કરીએ? આપણને એવું થાય જો આટલું આશા લઈ ગયા હતા કે મંદિરમાં દાન આપો, અન્ન આપે તો જો કોઈ આલ્યું નહીં કહેતા માણસ. થાય ને થાય. કોઈ બીના ઘરે જઈએ અને કોઈ પ્રસાદ લેવા બોલાવે ને કોઈ આપણને દક્ષિણા ન આપે તો આપણને થાય જો મંદિરના સાધુ સંતો આવે તો કાંઈ દક્ષિણા ન આપી. આવું થાય.
પણ એ સુદામાને હૃદયમાં જરાય પણ કાંઈ વસ્તુ નથી. અને એ સુદામા જ્યારે પોતાની એ પોરબંદર જ્યાં એમનું જ્યાં ઘર હતું ને ત્યાં આગળ જ્યારે ગયા ને ત્યારે સુદામા વિચાર કરે છે કે આ કોક લાગે મ્યુનિસિપાલિટી વાળા ઘર પાડી જતા રહ્યા લાગે, કારણ કે અહીંયા મારું ઘર હતું, કોક મોટો બિલ્ડર આવ્યો હશે ને મોટું મહેલ બનાવી દીધું હશે, તો હવે શું કરું, હવે હું તો ગરીબ છું, પણ મારી પત્ની છોકરાય દેખાતા નથી. એમાં ચોથે માળેથી કહે છે કે બાપા આવી જાઓ. ચોથે માળેથી બૂમ પાડી અને પત્ની અને એમની દાસીઓ, સુશીલા એમની પત્ની અને કેટલી બધી દાસીઓ સેવા કરવા વાળી, ત્યારે પત્નીને પૂછે છે કે આટલું બધું તો ક્યાંથી લાવ્યું, કાળું કામ નથી કર્યું ને? કે ના ના, તમે દ્વારકા ગયા હતા ને એ તમારા મિત્ર આ દ્વારિકાધીશ આપીને ગયા છે બધું. આવી રીતે દ્વારકા નગરીની કથા, ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું ચરિત્ર, સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને આખી કથા કહે છે. ભક્તો, આ ચરિત્ર જે છે ને એ શ્લોક વાઇઝ જો આપણે લઈએ ને તો 7 દિવસ સુધી આ ભગવાનની કથા થાય એવી છે. બહુ ચરિત્ર બહુ સુંદર છે, પણ મેં ખાલી માત્ર સંક્ષિપ્તમાં આ ભગવાનની મેં લીલા કીધી કે જુઓ, તમે જે પણ આ કથા સાંભળી છે ને એના ભાવ તમે સમજો કે ભગવાને પોતાના ભક્તની ઉપર કેટલી કૃપા કરી કે જે અક્ષય શ્રી હતું એને શ્રી અક્ષય કરી દીધું. અને ભક્તનું તમે જીવન જુઓ કે એના મનમાં જરાય પેટમાં પાણી નહોતું હલ્યું કે મને કાંઈ આપ્યું નહીં. ભક્તિ કરો તો એવી રીતે કરવી જોઈએ, ભલે ભગવાનના મંદિરે તમે આવતા હોય પણ હૃદયની અંદર એવો ભાવ રાખો કે ક્યારે પણ ભગવાન આગળ કોઈ વસ્તુ માગવી નહીં, ક્યારે ન માગવું જોઈએ ભગવાન આગળ. ભગવાનની આગળ એ જ વસ્તુ માગવી જોઈએ કે બસ તમારી કૃપા, તમારી ભક્તિ અને તમારા આશીર્વાદ અને ભક્તોનો સંગ મને આપો. મારે જીવનમાં બીજું કાંઈ નથી જોઈતું. હું દુનિયાની કોઈ પણ વસ્તુથી નથી ડરતો, હું નરકથી નથી ડરતો કે સ્વર્ગ જવા માટે બી મારી ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા છે કે તમારા શુદ્ધ ભક્તોની સંગતિ મને મળતી રહે. કારણ કે ભક્તોનો સંગ હશે ત્યાં ભગવાન તમે હશો, ભક્તોનો સંગ હશે ત્યાં ભગવાન તમારી કથા મને મળશે. અને ભક્તોનો સંગ નહીં હોય તો ત્યાં દુઃખ ને દુઃખ જ હશે. એટલા માટે તમે ભગવાનના મંદિરે આવ્યા છો તો ભગવાનના મંદિરે આવીને ભગવાન પાસે એક જ વસ્તુ માગો કે મને ભક્તોનો સંગ મળે, બીજું કાંઈ નથી જોવું.